સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ ભજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજો સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ નારાયણ ભજો સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ 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 નારાયણ ભજો સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ ભજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજો સ્વામિનારાયણ એમને કઈ ખુશાલી આપવાની છે નહીં તો ફાઇનલની વાત નથી આ તો બીજા નંબરની મેચનો આનંદ તો લઈ લેવા તો પછી ફાઇનલનો એટલે ભલામણ તમે જીતા એની ખુશાલી કંઈક કરવું પડે હા આવું ન આવે અને ફાઇનલમાં 5000 નંબર બે ટીમમાં જીતા હોય તો હાલ 5000 તો થોડું ખોટમાં જાય છે પણ હવે જે વિચારો એ બીજું બે વાર જીતા હોય એને પાર્ટી દેવી પડે કાયદેસર રીતે અને આજ તો આપણે બધાએ પાઉં ભાજી ધબધબાવી છે સમજ્યા તમે શું કીધું હારામ હારી મજા આવે એટલી પછી તરી પાઉં ખાવા તેની સ્વીટ પણ હવારે જાગીએ તો એવું કરજો બધી રીતે આપણે ભગવાનને રાજી કરવા છે જિંદગીનો આનંદ મનાવવો છે જિંદગીને હંભારણું બનાવવું છે દ્વારિકાને આંગણે આવ્યા તો દ્વારિકાધીશને એમ થવું જોઈએ કે આજની દુનિયામાં કોઈએ મોજ ન કરી હોય એવી મોજ આ હળવદ તાલુકાના જુવાનીઓ આવીને ધરતી ઉપર કરી ગયા એટલે વાલા ભક્તજનો આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજને ગમે એવું આપણું દિવ્ય જીવન બને એવો સંકલ્પ તો કરવો છે તમે પાછું હવારનું ભૂલી નથી ને આપણે ઓલી વાત હતી એક દુર્ગુણ છોડવાનો અને એક નિયમ લેવાનો એક દુર્ગુણ છોડવાનો અને એક નિયમ લેવાનો આ વાત આજ રાયદોદીમાં નક્કી કરવાનું જો કાલ હવારે પાછું આ બધું ફાઇનલ આવશે એટલે એક દુર્ગુણ છોડવાનો અને એક નિયમ લેવાનો આટલો નિયમ આપણે ખાસ લેશું આજે રાત્રિ કાર્યક્રમમાં પણ આપણે અત્યારે રાજોપચાર વિધિ પતી જાય ને પછી તરત આપણે જમવા જવું છે અને ઠાકોરજી જમાડે મારી પાસે આવવું છે ભેગા થઈશું નહીં થાવ ભલે ખુરશી ઉપર ભેગા થઈશું છોકરાઓએ સરસ મજાના રૂપકો તૈયાર કર્યા છે તો ઘનશ્યામનગરના યુવાનો અહીં સરસ મજાના રૂપકો રજૂ કરશે સુરત થી એક અમારે જવાનીઓ આવ્યો છે કાબરીઓ એ સરસ મજાનું અહીં નૃત્ય કરવાનો છે એકલો એટલે એ જમાવટ બોલાવશે અને આજ રાત્રે બીજો કઈ કાર્યક્રમ કરવો છે આટલું કરશું જો ટાઈમ રહેશે તો કે અંતાક્ષરીની રમઝટ બોલાવશું આજ રાતે એમાં કોણ જીતે છે એ જોવી હવે બરાબર અંતાક્ષરી રમવાનો તમને બધાને કેવો શોખ બે માઈક આપી દઈશું જેને બોલવું હોય એ આગળ ઊંચી કરે એને આપણે બોલવા દઈશું બરાબર અને અંતાક્ષરીની રમઝટે લઈ નંદ સંતો રચિત કીર્તનો આપણે સરસ રીતે ગાઈ અને મહારાજને રાજી કરશું અને આજે તો રાસોત્સવ લેવો છે રાસોત્સવ ક્યારે કરશું એ તો કહો સમૂહમાં રાસ લેવો છે બપોર મજા આવે આ માઈક બાઈક બધું ફેરવું પડે એ રામાયણ છે નહીતર તો કઈ વાંધો નથી તો હાથો હાથ માઈક ફેરવા હોય તો આપણે
બાય રમવાની ગણતરી વાળા આંગળી ઊંચી કરો તો બાય રાસ લેવાની ગણતરી વાળા અહીંયા રૂમમાં રાસ લેવાની ગણતરી હોય એવા આંગળી ઊંચી કરો તો અહીંયા કહું કે સિવાય નો કરી તમારું ખાવામાં જ આંગળી ઊંચી કરવાની છે કે તેલ જોઈ તેલ દાળ જોઈ હવ નવી પણ નમવાનું અમુક ને દીમ હોય સમજ્યા એટલે મોજ આવે એમ કરશું હાલો હાલો આપણે એકાદી સરસ મજાની ગોળી ગઈ લઈ સરસ મજાનું મહારાજ રાજી થાય એવું એકાદું કીર્તન ગઈ લઈ તમારે જ ગાવું પડશે એટલે એકાદું કીર્તન બોલો સરસ રીતે ગોળી પદ ગાવાનું ભાંજે ગવાય એવું હા ત્યાં સુધીમાં દિવ્ય સ્વામીની સરસ વ્યવસ્થા કરે રાજોપચાર પૂજન કરવાનું છે રાજા મહારાજા વિરાટનું જે રીતે ભવ્યતાથી પૂજન અર્ચન થાય એ રીતે આપણે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું ભવ્યતાથી પૂજન અને અર્ચન કરશું હાલો અત્યારે ગોળી પદનું ગાન કરી લઈ સજાનંદ સ્વામી મહારાજની જય જગત માહી સંત પરમાહિતકારી જગત માહી સંત પરમાહિતકારી Shama
સહજાનંદ સ્વામી મહારાજ કી બોલો હરિકૃષ્ણ મહારાજ કી એક વખત જોરદાર તાળીઓથી આપણે આપણે હવે સમૂહ આરતી અને મહાનિરાજન એટલે મોટી આરતી કરવાની છે. ભલામણા તમને ના તો પાડી દીધું. બોલો સ્વામિનારાયણ ભગવાન ઓમ યજ્ઞ દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યસન્ન તે હનાગમ્મહિમાનઃ સ્વતંત્ર યત્ર પૂર્વે સાધ્યા સન્તિ દેવાઃ ઓમ રાજાધિરાજાય પ્રસય્યસાયિને નમો વયં વૈ શ્રવણાય ગુર્મહે समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम शांति 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 बोलो स्वामिनारायण भगवान वाघो चाखड़ी काने कुंडल काजू बाजू भूलना पूरे दरी उतरे उतारी शुभ आरती स्तुति करे राजी कया श्री हरे बोलो घनश्याम
હવે આગળની વિધિ જે સ્વામી પોતે આપણને કહી પ્રમાણે સરસ રીતે આજે આપણે ભગવાનની સામૂહિક સાથે આજે આપણે ભગવાનનું વિધિવત રીતે ભાવથી પૂજન કર્યું છે. પવિત્ર દ્વારિકા તીર્થ ક્ષેત્ર અને એ પવિત્ર મહાતીર્થ ક્ષેત્રમાં આજે આપણે ભગવાનનું સામૂહિક આરતીથી 51 દીવડાની આરતીથી રાજોપચાર વિધિમાં ભગવાનને વિવિધ ઉપચારો અર્પણ કરવાના હોય. પંચ મહાભૂત દ્વારા ભગવાનનું પૂજન કરવાનું હોય. પૃથ્વી તત્વ, જળ તત્વ, તેજ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ, આ પંચ મહાભૂતથી આપણે ભગવાનનું પૂજન અર્ચન કરી અને રાજા મહારાજાધિરાજ શ્રી ઘનશ્યામ મહારાજને ખૂબ ભાવથી રાજી કર્યા છે. તો એકવાર પૂજ્ય દિવ્ય સ્વામીએ સરસ મજાની વિધિ કરાવી એમને તાળીઓથી બિરદાવીએ. ભગવાનને ધારણ કરેલો પ્રસાદીનો ફૂલનો હા એટલે આજ ઘણા વર્ષથી સાધુ થયા તેથી ધોકો ન હિમણો એવો આજ હિમણો. જોરદાર તાળીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. ભગવાને એમને બહુ પણ આપણને સૌને ખૂબ આનંદ કરાવ્યો. હવે આપણે બધાય ભગવાનના દંડવત પ્રણામ કરી અને પછી ઠાકોરજી જમાડવા માટે છૂટા પડીએ. પણ ઠાકોરજી જમાડી તરત આવી જવાનો એકનો રાત્રિ કાર્યક્રમ છે પાછો. એટલે અહીંયા જુવાનિયાઓ સરસ રીતે આખું સ્ટેજ ખાલી કરી નાખવાનું હોય અને સરસ રીતે જુવાનિયાઓ અહીં નાટક પેલા ઘનશ્યામનગર વાળા નાટકમાં નાટક નહીં થાય ને. હા નાટકમાં કઈ જો બફાય તો નાટકમાં નાટક કહેવાય. પણ ઘરના છોકરાઓ ઘરના ગુણ ઘરના દાખલા છેલ્લા અઠવાડિયાથી મહેનત કરતા હતા. બહુ એવી કઈ પ્રેક્ટિસ નહોતી, બહુ એવું કોઈ ધણી દોરી નહોતું. અમારા બ્રહ્મભૂષણ સ્વામીએ એમને છે જે કીધું કે જે કરે આપણે તો દાંત કાઢવાના છે. હો વાતની એક વાત દાંત કાઢી એવું કરજો, કંટાળો ચડાવે એવું ન કરતા. એટલે એવો આનંદ કરાવો, એવો આનંદ કરાવો. આજે બે રૂપક આજે જ કરવાના છે બરાબર, બે અને અમારે સાહિલ સુરત થી આવ્યો છે એ પોતે કરશે. એ સિવાય જો ટાઈમ વધશે તો આજે कौन पहुंचेगा अक्षरधाम એની એક ક્વિઝ છે. હા કેવીસી જેવું. તો ઈ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કર્યું છે બધું ગ્રુપ પાડી દઈશું. પણ રસપૂર્વક બેહવાનું. આજ બપોરે તમારે અહીંયા હું લંકા લૂંટાઈ જતી હતી ત્યાં બહાર વહી ગયા. એની જોડે સીધું હળી નહીં મૂકવાની, પણ થોડીક વાર ધીરજ રાખવાની, શાંતિ જાળવવાની. બહાર જે આપણે સમજી આપણે એમની જ બેહી રહેવાનું હોય. તે એમની તો સિવિલ પૂરી થાય પછી આખી જિંદગી બેહી જ રહેવાનું છે. તમારે રિવોલ્વર કોણ તમને હોટે ઊભું કરવાનું, કોણ તમને વાડીએ પાવડર ગાલી એમ કહેવાનું હાલો હવે એમ. આ 3 દિવસથી સરસ મજાનો લાભ છે. એ ટુ ઝેડ જ્યાં સુધી પૂર્ણાહુતિનો જય જયકાર ન થાય ત્યાં સુધી કોઈ છૂટા નહીં પડવાનું. શારીરિક વિધિ માટે જવું પડે, કુદરતી કોલ આવે તો ઈ કોઈનો રોયડો રોકાય નહીં. એમાં ભગવાનને ન હાલે, ભગવાનને કહી દેવાય કે થાય ઈ કરી લેજો, બાકી જવું પડશે ને. એટલે ઈ વસ્તુ જુદી છે. પણ ઈ સિવાય બીજું જેટલું હાલે એટલું હોય એટલું તો હલાવી લેવાય. ભાઈ અમે બધા આ ખુરશી ઉપર બેહી તો હાલશે ને આજ રાતે. તો થાયકા પાયકા ખુરશી ઉપર બેસ્યું એટલે આ છોકરાઓને જ્યાં સુધી કાર્યક્રમ કરે. એ સિવાય કોણ પહોંચેગા અક્ષરધામ એવી એક સુંદર મજાની ક્વિઝ છે. આજનો રાત્રિ કાર્યક્રમ પણ બહુ આનંદ આવે એવો છે. ઈ પહેલા આપણે બધાય ભગવાનને સ્તુતિ પ્રણામ અને દંડવત કરી અને પછી પ્રસાદ લેવા માટે છૂટા પડીએ. પણ છૂટા પડતી વખતે આજ એવો નિયમ રાખવાનો છે કે સંપ્રદાયમાં નિયમ છે આરતી સ્તુતિ પતી જાય પછી ભગવાનને સંતોને પગે લાગીને છૂટું પડાય. એ તો તમને ખબર જ નહોતી ને આજ ખબર પડી ને. તો તમે દરરોજ સવારમાં સંતોના દર્શન કરો છો નહીં ઈ કે આય રચી ચડી દીધી. હવે આમાં હું પછી હવે આ એકવાર કરી લીધા હતા અહીંયા હળવદ બેઠા ત્યારે. હવે જઈશું ત્યારે એકાદર કરી લેશું. જય સ્વામિનારાયણ ખંખેર, જય સ્વામિનારાયણ. એટલે દરરોજ સવારમાં પૂજા કરી લઈ પછી પહેલા ભગવાનના દર્શન, પછી સંતોના દર્શન, પછી આપણે આપણી નિત્ય વિધિ તરફ આગળ વધારે. તો અત્યારે પણ આપણે દંડવત પ્રણામ કરી લઈ પછી બધાએ વળી પાછું આ રીતે બેસી જવાનું અને લાઈનબદ્ધ રીતે અહીંથી સંતોના ભગવાનના દર્શન કરી અને પછી નીકળવાનું. બરાબર અહીંયાથી આમ વચ્ચેથી નીકળવાનું. આઈન પાથી એક લાઈન ઊભી થાય, આઈન પાથી એક લાઈન ઊભી થાય, આઈન પાથી એક લાઈન ઊભી થાય, આઈન પાથી એક લાઈન ઊભી થાય. એવી રીતે બધાએ એક લાઈન ઊભી થાય પછી જવાનું. આ તો વાયલાવાળા સીધા અહીંયાથી હમકાવે, મોયલાવાળા અહીંયાથી હમકાવે. આ ચિત્તીમાં હોય એટલે આ તો બચારા છેલ્લે ઊભા થાય. અને મારે છેલ્લે બેવાવાળા એમ નક્કી કર્યું છે કે આપણે છેલ્લે જ બેવું, મોય જાવું જ નહીં એટલે હીલો વાત કરે ને.
આજ તો કથામાં કાયદેસર ઘૂમતા હતા. બોલો મેં તો કીધું હુંય કરતા હશે. એટલે મેં કીધું હવે આમ હાલતા ચાલતા કરીને એમાં બધાને સજાગતા રહે કે એ બાપુ આયા. એટલે જાગતા રહે, બાકી કાંઈ હાલ્યા ગાતા હોય એવું લાગે અમુક ને. એટલે હવે જો તમે કથા સાંભળતા હોઈ જવું હોય ને તો વ્યાસપીઠ પૈડાવાળી કરવી છે. મારે ખોટા આ જેમ કથા હાલે એમ વક્તા હાલે પેલા ચીપવાઈ લાગે. ખબર છે આ બધાની ખબર અંદર પૂછવા. પાછું બાયણો આવે એટલે પછી ધક્કો મારવાનું બંધ કરવો પડે. વક્તા મારો બહાર ને આપણે બધા બહાર નહીં કરો અમારે કોણ થાય એવું ન કરતા મારે. એટલે બહુ આનંદ કરીએ છીએ, બહુ મજા આવે છે, ભગવાનને રાજી કરીએ છીએ. જેટલો ભગવાનને પ્રગટપણે અનુભવવાનો પ્રયાસ કરશો એટલું સુખ આવશે. ભગવાનને પ્રગટપણે આયરે રાખવાના મારે ભૂલી નહીં જવાના. આજ બપોર માનસિક પૂજા ન કરાવી, કોઈએ યાદ ન કરાવી, પેલા કરવી છે તે કોઈએ ન કરી લે કરવી છે ને. ઓલા માનસિક પૂજા કેવી રીતે અમુક કેવી રીતે કહે છે, પણ આપણે બધાએ માનસિક પૂજા કરવી જોઈએ. એટલે દંડવત પ્રણામ કરી માનસિક પૂજા કરવાની બરાબર. પછી બધાએ સંતોના દર્શન કરી છૂટા પડવાનું. હાલો निर्विकल्प उत्तमते निश्चय सौदास को दास एहि मागु करि विनय हरि सदाय राखियो पास. हे कृपालु हे भक्तपते भक्त वत्सल सुनो बात. दया सिंधु स्तवन करी मागु वस्तु सार. सहजानंद महाराज के सब सत्संगी सुजान. ताकू होय दृढ़ वर्तनो शिक्षा पत्नी प्रमाण. सोपत्री में अति बड़े नियम एकादश जोय. ताकी विक्ति कहत हूँ सुनियो सब चित प्रोय. हिंसा न करनी जंत की परप्रिय संग को त्याग. मांस न खावत मद्य को पीवत नहीं बड़ भाग. विधवा कुश पर सत नहीं करत नयात्मघात. चोरी न करनी काहू की कलंक न कोई कुलगात. निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खात. विमुख जीव के वदन से कथा सुनी नहीं जात. यही धर्म के नियम में वर्तो सब हरिदास. भजो श्री सहजानंद पद छोड़ी और सबहास. रही एकादश नियम में करो श्री हरि पद प्रीत. प्रेमानंद कहे धाम में जाओ निसंग जग जीत. जेने નથી કર્યા એને હવે જગ્યા આપો. વિશ્વેશ છો સકલ વિશ્વ તણા વિધાતા. દાતા તમે સકલ મંગલ શાંતિ દાતા. માટે તમારું કરુણા નિધિ સત્ય નામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. અજ્ઞાન પાસ કરુણા કરી કાપી નાખો. નિજે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો પ્રભુ સહ. લાઈનમાં બેહવાનું. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. અજ્ઞાન ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં सकलारति हंता. सधर्म भक्ते रवणं विधाता. दाता सुखानां मनसेक्षितानां. तनोतु कृष्णो धीरमङ्गलं. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेर्स्वभावात्. करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. ब्रह्मानंद मुनि कवि अतिभला जय शीघ्र काव्यो करे. हेते हास्य रसे हसावे हरिने. ध्याने सभी उर धरे. जयने श्याम सखा समान गणिने. राखे समीपे सदा. एवा ब्रह्म मुनि यतीन्द्र पदने. वंदो मुदा सर्वदा. बोलो स्वामी नारायण भगवान
જય, સ્વામિનારાયણ ભગવાનની જય, રાધા કૃષ્ણ દેવની જય, ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની જય, રણછોડ ત્રિકમરાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, ગોપીનાથજી મહારાજની જય, છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય, દ્વારિકાધીશ કી જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય, ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર જય, 500 પરમહંસની લઈને હરિભાઈ સરસ રીતે બેસ્ટમેન બને છે, તેથી ભગવાન કેવા લાગતા હશે. થોડીવાર ભગવાનને એ રીતે લાડ લડાવો, થોડીવાર ભગવાનને એ રીતે રાજી કરો. સરસ રીતે ભગવાન રમત રમી અને ભક્તોને દિવ્ય દર્શન આપી રહ્યા છે. રૂપાળી મૂર્તિ, હસતું મુખડું, અણિયારી આંખો અને ભક્તોને દર્શન કરતા જ વૃત્તિ પોતાનામાં ખેંચી લે એવા ભક્ત મનોરંજન ભગવાન કેવા રૂડા રૂપાળા લાગતા હશે. એ ભગવાનનું થોડીવાર માટે સ્મરણ કરીએ, ધ્યાન કરીએ. મનમાં ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ એ મંત્રનો થોડીક વાર જપ, ભગવાનનું ધ્યાન, ભગવાનનું સ્મરણ. જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી આંખું ખોલવાની નહીં, અને બલાડાની ઘોડે ઘડીએ ઘડીએ આંખું ખોલીને જોજો નહીં કરવાનું કે હવે ક્યારે આવું કરે એમ. એટલે શાંતિથી આંખું બંધ એટલે બંધ, ખોલવાનું કઈ પછી જ ખોલવાની. ત્યાં સુધી ભગવાનને સંભાળો, ભગવાન યાદ ન આવે તો જે યાદ આવે એને સંભાળો, પણ કોકને સંભાળો. શાંતિથી ભગવાનને યાદ કરીએ, ભગવાનમાં મન પરોવીએ. થોડીવાર આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ આપણી સામે હાજરા હાજર છે, અને મહારાજની મૂર્તિમાંથી તેજની કિરણો છૂટી રહી છે. એવા રૂપાળી મૂર્તિ ઘનશ્યામ મહારાજને મનોમન યાદ કરો. જે હોય ખીચા દબાઈ દો અમે એટલે ખબર પડી જાય. હવે ભાવથી ભગવાનને વારું પાણી કરાવવાનું. આંખું બંધ, ભગવાનને જમાડો. આજ પાઉંભાજીના જમાવાર છે. ભગવાનને પૂરી મહારાજના મુખારવિંદમાં કોરિયા આપી જેમ ભક્તિ માતા લાડે કોડે ઘનશ્યામ મહારાજને જમાડતા, મૂળજી બ્રહ્મચારી જે રીતે મહારાજને ભાવથી જમાડતા, એ રીતે આપણા હાચા હગા ગણો કે આપણા ઉપર હાચું હેત વરસાવનાર આપણા અતિશય આત્મીય ગણો. ભગવાનથી નજીક આપણાથી કોઈ નથી, માટે ભગવાન જેવા વાલા પણ આપણને કોઈ નથી. માટે આપણા વાલા અને બનમમતા મહારાજને આપણે ભાવથી ભોજન જમાડીએ. ભાવથી થોડી વાર ભગવાન આપણી ભાવનાના મહાભોગ આરોગી રહ્યા છે. એ રીતે સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે નવો પ્રયોગ કરવાનો છે. તમને બધાને કબૂલ મંજૂર હોય તો એ નવા પ્રયોગ વિશે તમને વાત કરું. તમ કહો તો કરું, નહીતર એકવાર હો જાગીને મારી વાત માનશો એવું પ્રમાણ આપવા માટે તમે ભગવાનના નામનો જય જયકાર કરો તો હું માનું કે બોલો દ્વારિકાધીશ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. શું કરવાનું? નવો પ્રયોગ. શું કરી? કોઈએ બોલવાનું નથી, ઈ બાજુથી ઊભા ન થવાનું, ધીરે ધીરે ઊભા થવાનું. વાંધો ના આવે ભાઈ. કીર્તન મૂકો. ના ના, મોઢેથી હરફ સુધા નહીં, જે સમજાય નહીં. ફોન આવે તો નહીં, બધાએ અત્યારથી ફોન બંધ કરી દેજો. બધાએ કડક મૌન, સ્ટ્રિક્ટ મૌન. કાંઈ નહીં.
કોઈ ગોદો મારી જાય તો કઈ નહીં, ખાલી મોઢું બગાડવાનું અને ઈશારો કરવાનો કે ઉભા બેડે દઈ છે, બોલવાનું નહીં. કોઈએ નહીં. અડધી કલાકનો હજરબંધ મૌન. રસિયો રૂપાળો નકરું મૌન નહીં, હાજર ભગવાનનો જપ થવો જોઈએ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ એમ બોલતા બોલતા જજો, બોલતા બોલતા જપજો. ભગવાનને સંભાળતા સંભાળતા અડધી કલાક સુધી મૌન. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાતું નથી. એ મારે માથે છે પાણી હેલે ઘેર જાતું નથી. મારે માથે છે યમુનાજી હેલે ઘેર જાતું નથી. જેમાં નાટક કરવાનું છે એમને જયમાં પછી બોલવાનું, ઈ પેલા નહીં. જેને નાટકમાં જવાનું છે જયમાં પછી બોલવાનું, જમતી વખતે તો નહીં, અત્યારે તો નહીં, ફરજિયાત જપ. હતું હરખું જ હતું. એક રહેવા ને ગમે તો ચાલુ પડ્યું એ બોલવાનું નથી કોઈને. આયા કેમ બોલે છે? અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાતું નથી. એ અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાતું નથી. એ હવે જોજો વાછરડાના ખેલે ઘેર જાતું નથી. એ હવે જોજો વાછરડાના ભગવાનનો જપ ચાલુ રહેવો જોઈએ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઈ ભૂલવાનું નહીં. ઈ ભૂલશો તો મૌનનું કંઈ ફળ નથી. મૌન વ્રત લીધાનું ફળ મોટામાં મોટું છે. હો મારા કરો એના કરતાં મૌન વ્રત રાખો એનું ફળ હતી. પણ જો ભગવાન સંભાળો તો ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ એ જમતા જમતા બોલવાનું, આયા જતા હોય બોલવાનું, જમીન આવો તો બોલવાનું, ઘેર સભામાં બેહો નહીં. અને અહીંયાથી છૂટી આપવામાં ન આવે ત્યાં સુધી ભગવાનનો જપ ચાલુ રાખવાનો. ભૂલી જાવ તો વળી પાછા યાદ આવે ત્યારથી ચાલુ કરી દેવાનો, પણ ભગવાનનો જપ અખંડ ચાલુ રહેવો જોઈએ અડધી કલાક. અમે ખાતું ગયા વિના આવ્યા ઘેર જાતું નથી. એ અમે ખાતું ગયા વિના આવ્યા ઘેર જાતું નથી. એ હવે જોજો માખણિયાના ખેલે ઘેર જાતું નથી.
આપી દઈશું કે પ્રથમના 1 થી 10 તમારે વાંચવાના, 11 થી 20 તમારે વાંચવાના, 21 થી 30 તમારે વાંચવાના, એ બધાયને 10-10 મિનિટના મત વાંચવાના. અડધી કલાક થાય અને અડધી કલાકમાં પવિત્ર ધનુરાસની અંદર અને પવિત્ર એવી દેવભૂમિ દ્વારકાની આ પવિત્ર ભૂમિ ઉપર હળવદ સ્વામિનારાયણ મંદિર, સરારોડ સ્વામિનારાયણ નગર મંદિર દ્વારા સરસ મજાનો આ યુવા શિબિર 1 જે 3 દિવસનું આયોજન કર્યું. એમાં આજે દિવસ બીજો નાઇટ સેશનની અંદર ઘનશ્યામનગરના યુવાનો દ્વારા આજે આપણે સરસ મજાનું નાટક સાથે હાસ્ય અને એ નાટકની અંદર આપણે એક બોધાત્મક ઉદ્દેશ ગ્રહણ કરવાનો છે. હમણાં જ ભક્તિનંદન સ્વામીએ આપણને મૌન ધારણ કરાવ્યું હતું. જોગાનું જો આજે એક નાટક પણ મૌન નાટક જ રજૂ કરવાનું. એના પાત્રો, એના વિષયને આપણે સમજવાના છે કે એ અભિનય દ્વારા આપણને કયો સંદેશો આપે. અને એ જે મૌન નાટક છે, આપણે જાણીએ જ છીએ કે અત્યારે વર્તમાન યુગ જ્યારે કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે, ત્યારે માણસના જીવનની અંદર, પોતાની લાઈફની અંદર આ મોબાઈલ કેટલું મહત્વ સ્થાન ગ્રહણ કરી લીધું છે. જેટલું પોતાનું મન નથી માનતું એટલું જ મોબાઈલને આપણે નથી માનતા કે મોબાઈલ આપણને માનતો, મોબાઈલને માનતો. એમ મૌન નાટક દ્વારા એવો સંદેશો રજૂ કરવાનો છે કે જે માણસને કઈ કઈ કન્ડિશનમાં, કેવી સ્થિતિની અંદર મોબાઈલનું શું પરિણામ આવે છે. અને આ નાટકમાં આપણે કંઈક શીખવાનું છે. માત્ર મનોરંજન, તાલીમ પાડી, હિસ્સા અને એ વાત પૂરી કરી એવું નથી, પણ એમાંથી આપણે તમામે બોધ ગ્રહણ કરવાનો છે. આપણે આ 2 દિવસ પૂરા થશે, પણ હજી તમામ યુવાનોની અંદર જે તેજ અને ઉત્સાહ જે જોવા મળે છે ને, એનું જો કોઈ કારણ હોય તો આપણા યુવાન સંતો છે. યુવાન સંતો એ આપણા યુવાનીના મનને જાણી શકે છે કે આ યુવાનોને શું અમારે પીરસવું, જેથી કરી એ પૂરેપૂરા સત્સંગ સાથે જગડી રહે. આ તો કડવું પાવાનું છે, પણ સાથે સાથે દવા સત્સંગ રૂપી દેવાની છે. ડોક્ટર આપણને દવા આપે, એમનો હેતુ ક્યારેય આપણને ક્યારેય કડવું લગાડવાનો હેતુ નથી. એનો હેતુ કયો રહેલો છે તો કે હેતુ આપણું એમાં આરોગ્ય સારું રહે એવું હિત રહેલું છે. આ સંતો હાસ્ય આપણે એમ ઘણી વખત થાય કે આટલું બધું હાસ્ય અને શિબિરમાં તો બહુ નિયમ હોય. મિત્રો, એ ઉંમરના લીધે આ કરવું પડે છે. ઘણી એવી વસ્તુ હતી કે સંતોને નથી પસંદ આવતી, પણ આ ઉંમરના કારણે એ આપવી પડતી હોય છે. એમાં ભક્તિનંદન સ્વામી એટલે 4G નેટ જ ગણાય. ક્યારેય જોયું નેટમાં પ્રોસેસ સ્લો? કંઈ નહીં, 4G નેટ 108 ની જેમ કામ ચાલતું હોય ઓન ધ સ્પોટ. અને હાસ્ય રસ દ્વારા આપણને બહુ મજાની વાત કરી દે. તો સૌપ્રથમ આપણે રજૂ કરવા જઈ રહ્યા છે. સોરી, ડિસ્ટન્સ બદલ સોરી, પણ આપણી વચ્ચેથી આપણા એક મોરબીથી હું હરિભગતને લઈને આવ્યો તો એ અત્યારે વિદાય લે છે, પણ એમને આપણે આશીર્વાદના અધિકારી બનાવી દઈએ. જિગ્નેશભાઈ હિરાણી, એનું હાહરું અહીંયા મીઠાપુર એટલે દ્વારિકાની બાજુમાં, અને આ દ્વારિકાના જમાઈ કહેવાય, સમજ્યા? તો એ આપણી હારે આવ્યા ત્યાં સારું થયું. હું તો એમને ગાડી આંકવા લઈ આવ્યો હતો, પણ આપણને A to Z મદદ કરી. રસોડાની કઈ સીધા સામગ્રી ખરીદી કરવાની હોય, આજ પાઉં તમારા માટે સ્પેશિયલ બનાવડાવ્યા. ઇલેક્ટ્રિક ઓવન મશીન એક જણા પાસે હતું, એને સમજાય એવા કે આ રીતે લોટ ચારીને વાપરવો પડે, આ રીતે પાણી ગાળીને વાપરવું પડે, આ રીતે બનાવવાનું તો અમારા સત્સંગીઓને હાલે, નહીતર ન હાલે. સાહેબે કીધું ને, મારું કામ 108 જેવું છે. 108 એટલે તાત્કાલિક પૂજે, તાત્કાલિક કરવાનું. અને તાત્કાલિક હું કહું, તાત્કાલિક જો મારી આજુબાજુ વાળા દોડે નહીં તો બાપુ કોપાઈમાન થાય, ત્રીજું નેત્ર ખુલે. એટલે આજુબાજુ રહેવા વાળાને ખબર હોય કે આ 108 છે, મારો નંબર એવો છે, તમને ખબર હોય કે ન હોય. 94 094 પાછળ 80 100.
એટલે આયરે રહેવાનું ખબર જ હોય બાપુ બગડે એ પેલા દોડતું રહેવું સારું. એટલે આજુબાજુ વાળા પરિચિત હોય તો બચારા દોડતા જ રહે. એમ અમારા હિરાણીભાઈ અમારા માટે 108 છે. એને એમ કહું કે મારે આ જોઈ છે કે અડધી રાતે દુકાન ખોલાવી લઈ આવે. નહીં તો હું રણજીતગઢ બંધાણું ને એ સમય દરમિયાન એકાદો મોબાઈલ ખોવાય હું ફોન કરું વિરાણી ફોન જોઈ છે લેતો બીજે દી નવો ફોન લઈને આવે. એ નવો ફોન લઈને આવે અને હું ત્રીજે દી ફોન કરું કે ભાઈ ફોન ખોવાઈ ગયો છે હવે બીજો લઈ આવે. તો એને વિચાર ન આવે કે સ્વામીના પણ ધંધા નાવા આવે હાચવી ન કે હું કરવા પણ. અને એવા નહીં તો મને 5 ફોન એને લઈ દીધા છે અત્યારથી. હો હા. અને 5 રૂપિયાની સેવા નહીં અને કોઈ દિવસ એની પાસેથી આપણે બીજી અપેક્ષા નહીં, એને આપણી પાસેથી કઈ અપેક્ષા નહીં. પણ આજ મને એવું લાગ્યું કે યુવાનોની વચ્ચે છે છેલ્લા 7-8 વર્ષથી હું એને ઓળખું છું પણ હાર આજ પહેલી વાર પહેરાવું છું કે હવે કરેલા કામની કદર કરવી જોઈએ. તો ખાસ હિરાણીભાઈનો આપણે સન્માન કરવું છે. હું પૂજ્ય મહંત સ્વામીને અહીં બોલાવી સ્ટેજ ઉપર અને પૂજ્ય મહંત સ્વામી અત્યારે આવશે અને કોઈ દિવસ આ અમારા યુવાનને ખોટ કર્યું અને સંતોના વચનને રાઈટ કહેતો રાઈટ ને જી કહેતો જી તાલીમથી જીતાવો. સંજુ રણભાઈ એમના માતુશ્રી મીના ટોયલેટમાં બેઠો હું કેવું પણ હક માણાને વ્યસન એવું પડી ગયું. વરરાજો પૈણતા વરમાળા પહેરાવાની હોય જો મોબાઈલ ને નહીં વાગે ને વરમાળા પહેરાય કાકા પણ એ બધું પછી આવ નહીં કે પણ ફોન આવ્યો કોણ હોય છે જોઈ લો લેસ. ફોનની બહુ એક મોટી માયાજાળ આપણને વળગી ગઈ અને ભૂત કો તો ભૂત પલિત કો તો પલિત ડાકીણી કો ડાકીણી સાકીણી કો સાકીણી. મોબાઈલ નો ભૂત તો છે હો. કાલ આપણે ખાતરો કરવો છે સવારથી હાંજ સુધી બાપના બોલથી નક્કી કરવું છે કાલ મોબાઈલ ને અડે નહીં એટલે નહીં કેમ આપણો સિબીદાર થઈએ કે નહીં. હે વટનામૃતની પારાયણ પૂરતો તો રાખવું પડશે એરોપ્લેન મોડ ઉપર જેનો મોબાઈલ નહીં હોય એને 5,555 રૂપિયાનો દંડ થાય છે. અંદર એરોપ્લેન મોડ આવે ખબર છે ને તમને? ફ્લાઇટ મોડ ઉપર મૂકી દો એટલે નો ફોન જાય નો ફોન આવે. અને ચાલુ વટનામૃતની પારાયણ દરમિયાન કોઈ WhatsApp ખોલે એને બ્રહ્મત્યાનો પાપ લાગે અને Facebook ઉપર મગજ દોડાવે એને તો ગૌહત્યાનો પાપ લાગે અને મોબાઈલમાં વટનામૃત સિવાય કાંઈ કોઈ ઉપયોગ કરે એને પંચ મહાપાપ લાગે. એટલે મારા ભાઈ કાયમનો દી તમે જાળવી જાયજો નહીતર એકાદી હત્યા જો ઘરે વળગી જાય તો કેરું પાણી જાય છે. એટલે કાલ સવારે સૂરજ ઉગે સૂરજ આથમે ત્યાં સુધી આપણને મોબાઈલનું વર્ગણ ન રહે એવું કરવાનું છે. આઈને બધાને મોબાઈલ આપશું વટનામૃતની પારાયણ કરીને પછી તમને મોબાઈલ આપી દેશું. ત્યાં સુધી તમારા બધાના મોબાઈલ પ્રેમથી અમે સાચવશું. એટલે લેતા આવજો કાલ કેવા છે તમારે ખબર તો પડે. એકબીજાનો બદલાઈ જાય ચિંતા નહીં કરવાની. ઠોઠી મૂકી જવાનું નવો લઈ જવાનો જે સેલો રે બધા ભાઈમાં જે આયો મંજૂર બધાને આમાં મંજૂર ન હોય આપણે બચારા 25,000 વાળો હોય છે તો અડધું થઈ જાય. હાલો હવે જલ્દી ફટાફટ નાટક રજૂ કરે છે કચ્છના યુવાનો સાયલન્ટ. ફરી વખત પ્લે કરો. કઈ વાંધો નહીં તમે પોઝિશનમાં આવી જાઓ. આવડતું હોય અહીંયા બેહો. મોબાઈલ વગર મિસ્ટેક હોય પ્રોગ્રામમાં તો જોઈ લેજો. આ ક્લાસરૂમ બેઠો છે અને શિક્ષક ભણાવે છે અને વિદ્યાર્થીઓને લાગી કરો.
ઓરે બાર ચાલ્યો વચ્ચે મોબાઈલ ડિસ્ટર્બ કરે દર્શન કરવા ગયા છે કોણ આવ્યો દવાખાને દર્દી ડોક્ટર ચેક કરે છે બીજા ડોક્ટર ચેક કરે છે તપાસ ચાલુ છે કેમ ફોન આવ્યો આ બાજુ સારવાર દરમિયાન ડોક્ટરને ફોન આવી રહ્યો છે ઓપરેશન ચાલુ ઓપરેશન ફૂલ સક્સેસ વળી પાછા મહિના ફોન ગયા ઓપરેશન ચાલુ છે ઓપરેશન કરે કેસ બદલી ગયો મોબાઈલના લીધે ઓપરેશન બેદરકારીના લીધે ઘરે બધા પરિવારજનો અત્યારે રડી રહ્યા છે પરિવારજનોમાં અતિ શોક છે લોકો બધા કાંઈ આવ્યા ક્યાં ફોન આવ્યો સ્મશાને જઈ રહ્યા છે વળી મોબાઈલ આ બીજા નો ફોન આવ્યો હવે ત્રણ બે જ વૈધા જો જોયા છે નહીં આ એક જ બેઠો ભગવાનને પ્રાર્થના કરે છે આનું કંઈક કરો એનો ફોન આવી ગયો ચારે ચારનો ફોન માણસ મૃત્યુ પામેલો છે અને સ્મશાનની અંદર એ મરદાનો ફોન આવ્યો મરદાને આશ્ચર્યચકિત ખૂબ ખૂબ ધન્યવાદ વાહ ભાઈ વાહ મોબાઈલનો આવું અતિરેક છે કે માણસ કેવા કેવા પ્રસંગોમાં પોતાની હાજરી છે તમામ લાઈટો બંધ કરી દેવાની છે ઓડિયન્સમાં આ એક ફોક્સ લાઈટ સિવાય બાકી બધી જ લાઈટ બંધ કરવાની છે સો ખૂબ ખૂબ સરસ બહુ ટૂંક સમયની અંદર જ આ યુવાનોએ એક કે બે જ વખત ખાલી પ્રેક્ટિસ કરી અને નાટકની તૈયારી કરેલ છે એમ ક્લાસિકલ જે નૃત્ય કહી શકાય એ નૃત્ય આપણી સમક્ષ સાહેબ કથકલી નૃત્ય
મારા ખ્યાલથી દક્ષિણ ભારતમાં વધારે સાઉથમાં કથકલી નૃત્યનું અતિ પ્રખ્યાત છે. તો સાહિલ આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છે કથકલી નૃત્ય. તો હવે આપણે માણીશું કથકલી નૃત્ય. ભરતનાટ્યમનું કથકલી નૃત્ય. Shadow
વાહ ભાઈ વાહ. સાહિલને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે નીચેનો જે પાર્ટ એમાં વ્યવસ્થિત માટી નહોતી એટલે બેલેન્સ થોડું બગડી ગયું. બાકી જોરદાર એક વખત તાલીમ આપણે બતાવશું. સાહિલ અહીંયા આવી જજો બેટા. સ્વામીના આપણે આશીર્વાદ લેવડાવશું. મિત્રો, ભરતનાટ્યમનું નૃત્ય કરવું એ નાની સુધી વાત નથી. ગમે તેવો અઘરામ અઘરો સ્ટેપ ડાન્સ હોય એ કરી શકાય, પણ એક દિવસની તૈયાર કરી જોરદાર તાલીમ પડી દીધો. એક જ દિવસમાં તૈયાર કરી દીધો. સંતો એને સારા એવા આશીર્વાદ આપશે. તાલીમ આપણે વધાવશું. ભક્તિનંદન સ્વામી પાસે પણ આશીર્વાદ લે છે અને શાસ્ત્રી સ્વામી અને પુરાણી સ્વામીને પણ દર્શન કરી અને આશીર્વાદ મેળવી લેશે. તો આપણે આ ભરતનાટ્યમની અંદર સાહિલે જે સરસ મજાનું નૃત્ય કર્યું, ખૂબ ખૂબ ધન્યવાદ સાહિલ. સાહિલને જોરદાર એક વખત તાલીઓ આપી દઈશું આપણે. વેરી ગુડ. હવે જ્યારે માણસનો સંવાદ ચાલતો હોય, બે માણસ વાત કરતા હોય, આ વાત દરમિયાન અમુક સ્વાભાવિક એની અંદર માણસની અંદર ભાષામાં આવી જતું હોય છે. આ જગતનો માનવી આ કળિયુગની અંદર પ્રભાવિત થયેલો મનુષ્ય જ્યારે કળિયુગની ઘોર સમયની સાથે જેને આટી લઈ લીધી છે, પણ આજનો માનવ જ્યારે યમરાજાના દરબારમાં પહોંચે છે ને ત્યારે મૂળ એનો સ્વભાવ હોય તે સ્વભાવ પ્રમાણે વાતચીત કરતો હોય છે. અહીંયા આપણે સરસ મજાનો સંવાદ સાંભળવાનો છે યમરાજાનો અને કરશન કાકાનો. વળી ઈ કેવા કરશન કાકા? પણ આ કરશન કાકા એવા કે હજી પોતાના જીવનનો જ નશો કે હું બસ મારું પોતાનું જીવન, પણ યમરાજાની અંદર પહોંચી ગયો દરબારની અંદર તો એની વાતચીત તો જેમ પૃથ્વી લોક ઉપર હોય એની વાતચીત કરે છે. તો અહીંયા તમામ મિત્રોને આપણે યમનો દરબાર દેખાડવાનો છે અને એની અંદર જે કંઈ આપણને આ ખરેખર સંદેશાત્મક નાટક છે કે આ નાટકની અંદર એવો સંદેશો આપ્યો છે જેની અંદર ઘણું બધું કહી જાય છે. તો ઓકે, તૈયાર જ છે ને? તૈયાર છે નાટકવાળા? ચલો રજૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. ના કશો વાંધો નહીં, આવી જશે. તો રજૂઆત થઈ રહી છે અહીંયા સરસ મજાનું યમરાજા અને કરશન કાકાનું સંવાદાત્મક નાટક રજૂઆત થઈ રહી છે. આવો નિહાળીએ નાટક. વ્યવસ્થિત ગોઠવણી કરી અને કેમ મોબાઈલમાં વાયર કરલો છો મારો? મિનિટ બાદ કરતો વિડીયોની અંદર 53 મિનિટ પછી પ્લે કરજો. પેલા એટલું કાપી નાખજો. જેનો મોબાઈલ હોય ને પેલા જતા રહો. તો સારું કહેવાય. મયરામ ભટ્ટના ભાઈ હતા ગોવિંદ ભટ્ટ. વિચાર કરો ભાઈ, ભાઈઓ બેસીને આપણે એવો ધંધો કરવો છે કે સત્સંગ જાળવી રાખી અને એ સત્સંગની સાથે આપણે એક ધંધો જીવન રોજીરોટી આપણી ચાલે. બે ભાઈ વારો કરી બેઠા ઘરમાં ખાટલા ઉપર સુતા બે બંને ભાઈ વાતો કરે છે કે કયો ધંધો કરશું? કરિયાણાનો ધંધો કરશું, વેપાર કરશું, ખેતી કરશું? આમ જ્યારે વિચાર કરતા કરતા ભજનની અંદર ખબર જ ન રહી. વાતો કરતા ધંધાની વાતો ચડી ગયા. તો સવારે વાતો કરતા કુકડો બોલ્યો. બરાબર કે હે કુકડો બોલી ગયો, સવાર પડી ગઈ. ખબર જ ન પડી ક્યારે સવાર પડી ગઈ. ગોવિંદ ભટ્ટ ને મયરામભાઈ વાતો કરતા રહ્યા
મયરામ ભટકે હજી ધંધાની વાત તું જ કઈ રીતના એક રાત તો વગર ભજને નીકળી જાય. ધંધો ધન કરો, ભગવાનનું ભજન જ કરવું એ જીવન નિર્વાહ તો ભગવાન સ્વામિનારાયણ કરવાના છે. આવા સંપ્રદાયની અંદર આપણા ભક્તો પડ્યા છે. તો વધુ સમય આપણે નથી લેવો, ત્યારે આપણી સમક્ષ રજૂ થાય છે નાટક યમરાજા અને કરશન કાકાનો સંવાદ. શિકાર લાગે છે, ગામમાં લાગે છે. એક્સક્યુઝ મી, તું જ કરશન કાકો? કઈ આપવાનું છે તો કે લેવાનો તો કરશન કાકો ગયો યમરાજ પાસે. યમરાજ તારી સામે ઊભો છે, ખોટું બોલે છે? તમે ખોટું બોલો ને યાર, મને ખોટું નહીં લાગે. તારો સમય છે ને પતી ગયો છે, હું તને લેવા આવ્યો છું. ચાલો એ જશો કઈ હું પહેલાથી યમરાજ ભાઈ આપણે જેમ સિંગાપુર બહુ ગમે બહુ ગમે આપણે પહેલાથી કઈ રાખ્યો તો હા હું યમરાજ છું, તારો ટ્રાવેલ એજન્ટ નથી. એટલે તો સિંગાપુરનું નામ દીધું, બાકી તો મારી જોડે તો અહીંથી શ્રીલંકા જવાના પૈસા નહીં. હવે લપન ચપન છોડ, હું તને લેવા માટે આવ્યો છું. આ ધરતી ઉપર તું થોડા સમય માટેનો મહેમાન છે. યમરાજ એટલા ગુસ્સે ના થાવ, મહેમાન તો પૃથ્વી ઉપર તમે કેવો આવ્યા, અમે તો કેવો ખોટી અહીંયા જ ગુડાયા છીએ. અને ચાલ મારી સાથે. એમ તો કે જવાય. જો અમારા ગામમાં એટલે ખાસ તો મારે ત્યાં તો એવો રિવાજ છે, ઘરે આવેલા મહેમાનો છે ને ચા પાણીનું સ્વાગત કરો. ચા તો પીવી પડે, ચા ચા ચા. ચાનું ક્યાં નામ લે છે? તારો ચા પી નાખીએ. હા બસ ચા પીને જ જાઓ. મને ખબર નહીં હોય તમે શુકરમાં માનો છો, બાકી તો હું આવું નામ જ ના લે. બાકી છે ને હું તમને કહી દઉં, અમારા ગામની છાશ પણ એટલી જ વખણાનો. હા અમારા ગામની છાશ એટલે એકવાર અમારા ગામમાં છે ને નેતા આવેલા, તો નેતા લાલચમાં છાશ આખી ડોલ ભરી દીધી કે ખબર છે મને, ખબર છે. એ નેતાને હું લેવા આવેલો, જમતા ઉભો થઈને તારા ગામમાં આવેલો, અને ત્યારે જ મારે પાડાને પંચાયત થયેલું. પાડાને પંચાયત? હા, એ દિવસમાં છે ને બહુ દોડધામ હતી, એટલે મેં પાડાના પગ નીચે ટાયર નખાવેલા. કેવું પડે હો યમરાજ, તમે ખરેખર કેટલા દયાળુ માયાળુ. આમ કરવાથી તારું મૃત્યુ અટકી નહીં જાય. પાછું યાદ આવે આ માખણ પણ યાદ આવે. અમારા ગામનું માખણ પણ એટલું જ ફેમસ હો. મેથી પાક બહુ ફેમસ છે. કેવું પડે હો, હું કોમ્બિનેશન છે. અમારે ત્યાંનું માખણ અને તમારે ત્યાં મેથી પાક. આપણે એક કામ કરીએ, સેટિંગ પાડી દઈએ. તમારું મેથી પાક, મારું માખણ, આપણે હાઈવે પર ધંધો ચાલુ કરી દઈએ. એમાં ધંધો શોધી કાઢ્યો. હા એમાં હું ખોટું, તમારે તો પૃથ્વી પર રોજ આટા મારવાના હોય જ છે, તો તમે ત્યાંથી છે ને મેથી પાક લેતા હો, અહીંયા ઘરાકો તો હું સંભાળતી. મારો ફાયદો શું? ફાયદો ખરો જ ને ભાઈ, આ પાડાનો ખર્ચો નીકળી જાય. આ પાડાને ગમે ત્યારે પેલા ટાયરનો પંચરો પડે છે, એનો ખર્ચો નીકળી જાય. અને બીજું તો શું કે આપણે કમાઈએ એટલે થોડા પૈસા તમે ઘેર લેતા જાઓ, અને જે બીજો થોડો નફો હોય એમાંથી તમારા છોકરા માટે રમકડા બધું જાત જાતનું લઈ સરકારી તંત્ર ઉપર પણ ના પોસાય. એટલે જ કહું છું, સાઈડમાં ધંધો કર્યો હોય તો કોઈને ગુલામી તો નહીં. આપણે પૈસા વાપરી શકીએ, બ્રહ્માંડ જે કરવું હોય કરે. આપણે ક્યાં બુદ્ધિ આમ ટ્રક ડ્રાઈવર જેવી નોકરી કરાય, રોજ પાડા ઉપર બેસીને આવવાનું, ડુંગારો પડીએ જવાય, આ બધા નીકળી જવાનું. બહુ સાચી વાત છે. આમાં કમાવો તો મળશે ને? કમાવાનું તો મળે જ ને, પણ કમાવામાં તો એવું છે ને મારો ખરો કે જેટલા ગ્રાહક વધારે એટલી કમાણી વધારે. મારો બેટો એક લોચો છે. શું લોચામાં એવું છે ને કે ભાઈ હવે તમારે છે ને ખાલી પૃથ્વી પર જ્યારે બી પાડા ઉપર આવો ત્યાં તમારે મેથી પાક એકલો સપ્લાય કરવા માટે આવી જાઓ. એથી કોઈ ગ્રાહકને ઉપર નહીં લઈ જવાના. કેમ?
એટલે તમે ઘરાકને મારી નાખશો તો પછી અહીંયા ખાવા કોણ આવશે? એ વાત સાચી. હા, હું કહું ત્યારે તો હવે ઘરાકને ઉપર લઈ જવાનો. હા, બરાબર છે. તો આપણે કાલથી જ ધંધો શરૂ કરી દઈએ. યમરાજ, આ ધંધો એમને એમ શરૂ થાય? એમાં પૈસા તો જોઈએ ને, ઇન્વેસ્ટમેન્ટ તો કરવું પડે ને. મૂડી હા, કેટલા અત્યારે 20,000 ને ચાલી જશે. કેશ હોય તો કેશ, નહીં તો બધી ચેક ચાલશે. હા, 20,000 રૂપિયાનો ચેક. વાહ વાહ વાહ, ક્યા વાત હે, ક્યા વાત હે. હવે એક કામ કર ભાઈ. એક મિનિટ. હા, મારા પૈસા લેવા ક્યારે આવું? દર મહિનાની પહેલી તારીખે અહીં પગાર લઈ જવાનો. શું ભાઈ? અત્યારે જાઉં છું. હા, જોયું? આનું નામ બુદ્ધિ ભાઈ. યમરાજ પાસેથી 20,000 રૂપિયા મોડીને લઈ લીધા, એમાં ધંધો ચાલુ કરી. જીવ બચી ગયો નફામાં, અને ધંધો તો હવે યમરાજ જોડે કરું છું, એટલે મોત તો ક્યારે આવે કોને ખબર. આનું નામ કરશન કાકો. કરશન કાકો. કરશન ફ્રોમ મેહાણા. બાય બાય યમરાજ. કરશન કાકા તો ખરેખર કરશન કાકા છે. ગુજરાતી માણસ તો યમરાજા ભાઈ પછી જેક લઈ આવે. અને કહેવાય છે ને કે જ્યારે ચંદ્ર ઉપર માણસ રહેવા જશે ને ત્યારે પહેલી દુકાન તો ગુજરાતી જ બનાવશે. આવું ઘણા બધા કલાકારો કહેતા હોય છે. જ્યાં જ્યાં મુશ્કેલી પડી છે આ દેશને, ત્યારે આ ગૌરવવંતા ભારતની અંદર ગુજરાતના સપૂતો આપણને મળ્યા છે. એ મહાત્મા ગાંધી હોય કે સરદાર પટેલ હોય, આ દેશને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સુરેશભાઈ એમને આ દેશ માટે ગુજરાતી લોકોએ જ બતાવ્યું છે. ત્યારે સરસ મજાની અહીંયા હવે પછીનો આપણે કોણ પહોંચેગા અક્ષર, હા, કેબીસી જેમ કોણ બનેગા કરોડપતિ છે એ જ પ્રમાણે ક્વિઝ સ્પર્ધા કે જેની અંદર ગ્રુપ બનાવવાના છે. સ્વામીને વાત કરી હતી પણ કદાચ ખ્યાલ નહીં રહ્યો હોય કે ગ્રુપની અંદર જવાબ દેવાવાળા એક કાગળ પહોંચાડજો અહીંયા કેવી રીતના ગ્રુપો પડવાના છે. દિનેશ એક નંબરની ટીમ 1, 2, 3, 4 અને 5 ટીમ ઘનશ્યામ જવાબ આપશે. ખાસ રાઉન્ડ 1 માર્ક 5 અને સમય 30 સેકન્ડ. સ્વામિનારાયણ ભગવાનનો જન્મ કઈ રાશિમાં થયો હતો? ટીમ ઘનશ્યામ બીકર આ જવાબ દેવા માટે આપ 100% શ્યોર છો કે પ્રશ્ન લોક કિયા જાય? જવાબ સાચો તાળી. ટીમ બીજા નંબરની ટીમને હવે જવાબ દેવાનો છે. પ્રશ્નને બરાબર સમજવાનો પ્રયત્ન કરશો, પછી પ્રશ્ન બરાબર નતો સમજાણો, કદાચ આ પ્રશ્ન વાંચવામાં આવે છે પણ તમારે વાંચવો જરૂરી છે. તો રજૂ થાય છે બીજો પ્રશ્ન. ઘનશ્યામ મહારાજ સપયામાં કેટલા વર્ષ રહ્યા હતા? A 3 વર્ષ, B 11 વર્ષ, C 5 વર્ષ કે D 4 વર્ષ? કન્ફર્મ. એક કોઈ પણ એક હરિભક્ત, તમારી પાસે 30 સેકન્ડ છે. તો 11 વર્ષ જવાબ B એ શ્યોર છે, લોક ક્યાં જાય?
બિલકુલ સહી. શું થયું? ખોટો જવાબ. ખોટો જવાબ. એનું કારણ છે કે જવાબ જે માંગ્યો એમાં તમે જવાબ દેવો ઉતો ત્યાં મારા છપાઈમાં 3 વર્ષ રહ્યા હતા. બાકીના દિવસોમાં આ રેડી અયોધ્યા. અયોધ્યા વધ્યા હતા. આ તમારા જે 5 માર્ક્સનો છે ને એ 5 માર્ક્સ માઈનસ ન થતા પણ 0 માર્ક્સ મળે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ઘનશ્યામ મહારાજે કોટરા નામની કૃત્યનો નાશ કર્યો ક્યારે કર્યો હતો? 7મે દિવસે, 10મે દિવસે, 6ઠીના દિવસે કે ચૌદ સંસ્કારના દિવસે? સી ટીમ 3. જવાબ બધા એની સાથે એક જ વ્યક્તિ બોલશો. 30 સેકન્ડ મેળવીએ તમે 7 સેકન્ડમાં જવાબ આપો. ઉતાવળ કરવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ઘનશ્યામ મહારાજની અટક કઈ હતી? નગરના હરિભક્તની ટીમ બોલશે. ઘનશ્યામ મહારાજની અટક કઈ છે? ફાઇનલ છે. જવાબ 3 સી પાંડે. સાચો જવાબ. હવે ટીમ નંબર 5. હવે જવાબ તમારે દેવાનો છે. પ્રશ્ન નેક્સ્ટ હવે આપણે સ્ક્રીનમાં જોઈશું. શ્રી નીલકંઠ વર્ણીએ કયા આશ્રમમાં 2 હાથ ઊંચા કરીને આકૃત તપ કર્યું હતું? એ બદ્રિકાશ્રમ, બી હિમાલય પર્વત, સી માનસરોવર કે ડી પુલાશ્રમ? કોઈ બોલશે નહીં. ચલો હરિભક્તો સાયલેન્ટ. 8 7 6 ડી કન્ફર્મ. ચલો પહેલા રાઉન્ડના અંતે ઘનશ્યામ ટીમને 5 માર્ક્સ તાલીઓથી વધાવશો. ટીમ નંબર 2 નીલકંઠ ટીમને કોઈ માર્ક્સ નથી એટલે 0 માર્ક્સ. ટીમ નંબર 3 સહજાનંદ ટીમને 5 માર્ક્સ મળેલા છે. તાલીઓથી વધાવશો. ટીમ નંબર 4 હરિકૃષ્ણ જેને 5 માર્ક્સ મળેલા છે. તાલીઓથી વધાવશો. અને ટીમ નંબર 5 નારાયણ મુનિ એને પણ 5 માર્ક્સ મળેલા છે. તાલીઓથી વધાવશો. એક રાઉન્ડની અંતે આપણે અડધી મિનિટ માટે દિવ્ય સમય ક્વેશ્ચન ક્વિઝ વિશે શું કહેવા માંગે? પહેલા રાઉન્ડના અંતે દિવ્ય સમય તમે કોઈ સૂચન કરવા માંગતા હોય એક્સપર્ટ તરીકે 5 ટીમને કે જોઈ વિચારી જવાબ દેવો શું કે જો કોઈ પણ તમે સૂચન કરવા માંગતા હોય તો અડધી જ મિનિટની અંદર. હેલો, જય સ્વામિનારાયણ. તમે જે પ્રશ્નનો જવાબ આપો છો ને એમાં ડી સાચો જવાબ છે. નેક્સ્ટ ટીમ માટેનો પ્રશ્ન. લાઈફલાઈન લેશો તો સેકન્ડ અટકશે ત્યાંથી. બી હરિપ્રસાદ. જવાબ ખોટો છે. સાચો જવાબ છે દેવ શર્મા. સ્વામી ભગવાનના પિતા એટલે ધર્મદેવનું જ મૂળ નામ કીધું. તમે થોડી જોઈ વિચારી જવાબ આપો. હાલો, ચલો પછીનો પ્રશ્ન ટીમ 3 માટે.
અવાજ નહીં હરિભક્તો. ચલો હરિભક્તો. ટીમ નંબર 3. ટીમ નંબર 3 લાઈફ લાઈન. એક્સપર્ટ ફાઇનલ એક હરિભક્તો કોઈ પણ કયો કઈ લાઈફ લાઈન લેવા માંગો છો? એક્સપર્ટ દિવ્ય સ્વામી, તમને આ પ્રશ્ન વિશે ટીમ નંબર 3 જવાબ તમારા તરફથી દેવા માંગે છે. તો જે કઈ હવે બોલશે એ ટીમ 3 ની સાથે જ સંવાદ થશે. 100% શ્યોર બી. લો એક્સપર્ટને તાલીઓથી બતાવો એક વાર. વાહ દિવ્ય સ્વામી વાહ. હવે બીજું ટીમ નંબર 3 ની એક લાઈફ લાઈન વપરાઈ જાય છે, એટલે ખાસ તમારે અનુસંધાન રહે કે હવે પછી તમારી પાસે ઓડિયન્સ કોલ એક જ લાઈફ લાઈન વાપરી શકશો 6 રાઉન્ડના અંતે. ચલો પ્રશ્ન નેક્સ્ટ ટીમ નંબર 4. બસ હવે હરિભક્તો બસ. ફાઇનલ છે હેમુભાઈ, ફાઇનલ હોય તો જ કહેજો. સેકન્ડ ચાલુ છે ચડવાનું. 8 7 6 5 લો કન્ફર્મ 3 2 સાચો જવાબ છે. એ હવે એક સૂચન કરવું પડે એવું છે કે એક જણો જવાબ આપે ને મારે 3 જણા કે નહીં, તો ઈ એક જવાબ જે તમે નક્કી કરજો પછી એમ કે હવે એ જવાબ પછી તમે એમ કહો હવે નહીં, તો તમારી સેકન્ડ બગડે. તમે પહેલી વાત કે લાઈફ લાઈન લો, એક લાઈફ લાઈન લો ત્યાંથી સેકન્ડ અટકી જશે. હાલો એક મિનિટ. એક છે ને તમે 5 જણા જે ગ્રુપમાં છો ને બધા, એમાંથી એક નક્કી જ કરી નાખો કે આને જ જવાબ દેવાનો, અને તમારે 4 ભેગા થઈને કહી દેવાનું કે આ રહ્યો જવાબ છે, એકને જ બોલવાનો. નહીં તો 3-4 બોલશો તો ખોટો પડશે તમારી પાસે. નક્કી કરી નાખો તમારા ગ્રુપની અંદર 5 માંથી એકને જ બોલવાનો. બીજાને ખબર હોય તો આગળ કહી દેવાનું કે આ રહ્યો છે. ચલો હરિભક્તો ફરી એક વખત આપણે શાંત થઈ જશું. ટીમ નંબર 5 માટેનો પ્રશ્ન રજૂ થાય છે પ્રોજેક્ટર ઉપર. પ્રશ્ન નેક્સ્ટ. આ બાજુ નથી જોવાનું. કન્ફર્મ હા સાચો જવાબ. ચાલો બીજો. બીજો રાઉન્ડ અહીંયા પૂરો થાય છે. ટીમ ઘનશ્યામના 10 માર્ક છે, ટીમ નીલકંઠના હજી 0 માર્ક છે, ટીમ સહજાનંદના 10 માર્ક છે, ટીમ હરિકૃષ્ણના 10 માર્ક છે અને નારાયણ મુનિના 10 માર્ક છે. ચલો રાઉન્ડ નંબર 3. 45 સેકન્ડનો સમય મળશે. ચલો નેક્સ્ટ ચાલુ કરો. 10 બાદનો પ્રશ્ન. સાંભળજો, એક પ્રશ્ન 10 માર્કનો છે. અગાઉના રાઉન્ડમાં જે રજૂઆત થઈ એ જ પ્રમાણે રજૂઆત થશે. ફેરફાર એટલો માર્ક્સ 10 છે એના અને સેકન્ડ 45 છે. હાલો હું વાંચી છે. લાઈફ લાઈન એ પ્રમાણે જ છે. હું એક પ્રશ્ન બોલીશ અને 4 ઓપ્શન છે. હું બોલીશ 10 માર્કનો છે એ હવે સાંભળજો, દિવ્ય સ્વામી પ્રશ્ન બોલશે, સાથે સાથે તમારે વાંચવાનું તો છે. હેમુભાઈ સમય ચાલુ રહેશે. સત્સંગી જીવનનો મહાત્મ્ય કયા સંતે લખ્યું છે? સત્સંગી જીવન ગ્રંથનો મહાત્મ્ય કોણે લખ્યું છે? કયા સ્વામીએ લખ્યું છે? સુબ્રત મુનિ એ, સતાનંદ સ્વામી બી, સેકન્ડ ચાલુ. સુકાનંદ સ્વામી સી,
મુક્તાનંદ સ્વામી ડી. આ ચાર ઓપ્શન છે, એમાંથી કોઈ પણ એક છે. 20 સેકન્ડ બાકી છે. 19 સેકન્ડ, 18, 17, 16, 15, 14, 10 સેકન્ડ બાકી. બી કન્ફર્મ. બી કન્ફર્મ કરો હાલો. ખોટો જવાબ. ખોટો જવાબ છે. સાચો જવાબ આવશે મુક્તાનંદ સ્વામી. સ્વામી બોલવામાં થોડોક સમય જાય એવું દેખાય. સમય વધારે પ્રશ્ન રજૂ થાય ત્યાંથી સેકન્ડ ચાલુ થઈ જાય. પણ સાહેબને કીધું વાંચવાનું તો ખરું જ હોય. આ તો સ્વામી બોલે બાકી ખરેખર વાંચવા ઉપર જ આધાર રાખવાનો. ચલો ટીમ નંબર 2. હવે અવાજ નહીં ભક્તો. ઝડપી બોલી ચાલો. મૂડીમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજની મૂર્તિ કયા વૃક્ષમાંથી બનાવેલી છે? એ આંબલીનું વૃક્ષ, બી મહુડાનું વૃક્ષ, સી જાંબુડાનું વૃક્ષ અને ડી પીપળાનું વૃક્ષ. આ ચારમાંથી એક જવાબ છે. મૂડીના ઘનશ્યામ મહારાજની મૂર્તિ. કન્ફર્મ. આજે કથામાં આવેલું છે. આજે જ આવેલું ફાયદો થઈ ગયો. કઈ વાંધો નહીં. તમારે શ્રી ગણેશ થઈ ગયા સીધા દો. ચલો હરિભક્તો સાયલેન્ટ. નેક્સ્ટ ટીમ માટેનો પ્રશ્ન. મહારાજે પ્રબુદ્ધિની એકાદશીનો ઉત્સવ ક્યાં ઉજવો હતો? એ વડતાલ, બી માંગરોળ, સી ગઢપુર, ડી સરદાર. પ્રબુદ્ધિની એકાદશીનો ઉત્સવ ક્યાં ઉજવ્યો હતો મહારાજે? કયા ગામમાં? ચલો ડી સરદાર લોક કરો. ખોટો જવાબ છે અને સાચો જવાબ આવે ગઢપુર. 10 માર્ક્સ. સરદાર પાસે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો. નેક્સ્ટ ટીમ 4 માટે નો પ્રશ્ન અહીંયા રજૂ થાય છે. હરિભક્તો કઠડાના પ્રથમ મધ્યમ અને અંત્યના મળી કુલ કેટલા વચનો થાય છે? એ 183, બી 184, સી 178 અને ડી 152. 20 સેકન્ડ. છેલ્લી 15 સેકન્ડ. કઠડાના પ્રથમ મધ્યમ 10 સેકન્ડ. ચલો સ્ટોપ કરજો. લાઈફ લાઈન કઈ લેવા માંગશો? એક્સપર્ટ સંતો દ્વારા અહીંયા. હવે આમાં દિવ્ય સ્વામી ગણિતનો પ્રશ્ન હિસાબ કરવાનો નક્કી વાત છે. અંત્ય મધ્યમ ને પ્રથમ તેનો સરળો કરો. આપણે પણ કરી શકો છો. એ ઓડિયન્સ કોઈ અવાજ એકદમ સાયલેન્ટ. સ્વામી કે પૂછીને તમે જવાબ દેવાનો. બસ નહીં બસ કોઈ કોમેન્ટ વચ્ચે નહીં પ્લીઝ. કોઈ પ્લીઝ તમે માઇક ચાલુ છે. એક દોડો માઇક પહોંચાડો. બોલો આપો. ચલો ટીમ 4 સાથે તમે ચર્ચા કરી શકો અત્યારે. કેટલો ટાઈમ છે? કેટલો છે આમાં? ક્યારથી શરૂ થાય છે? કીધું ટાઈમ. તમે જવાબ આપશો પછી એમના માટે 7 સેકન્ડ બાકી છે. ઓકે. તમે બોલો ત્યારથી 7 સેકન્ડ ચાલુ થશે. તમે સ્ટાર્ટ કરો પછી. આઈ થિંક બી 184. બોલો તમે જવાબ બોલો. કન્ફર્મ. કોઈ
પાંચ નારાયણ મુનિ નેક્સ્ટ પ્રશ્ન